તો મિત્રો આ વૈતરણીમાં એટલા માછલા આવ્યા છે. તો આ કરો તમે તો ભાઈ જો માખું આવે છે. જો આવી રીતે બે ત્રણ ફોટા પાડ લો. હાલો હવે તમે રેસીપી બનાવો. હા બનાવો મળો. હાલો સરસ કરવો મળો સારું. એની સણે એટલા ફાળવા આવ્યા છે. ફાળવા તો દેખાતા નહીં બરણી અંદર તો થોડા કમતા જ મેળા છે ફાળવા. હાલો બતાવીએ આગળ. આવી રીતે કંઈક સફાઈ કરે છે. બે ત્રણ કસલિયું આવી ગયું છે, બે ત્રણ માછલીઓ આવી ગયું છે. આવી રીતે સફાઈ કરવાની હોય અમારે. જુઓ કેમ સાફ કરે છે. સરસ હારો હાલો બતાવીએ આગળ કેવું લાગ્યું કેવું નહીં. સરસ મજાનું બનાવવાનું છે શાક. આપણે રેસીપી પહેલી વાર માછલીઓ ખાવા મળશે આપણને. કેદુનું ખાધું નથી બરાબર ને. હાલો જો મિત્રો હડવીને શાક બનાવવાનું છે આપણે. કાંઈ વઘારો બઘારવાનું કાંઈ છે નહીં. એટલે આવી રીતે અંદર મસાલો પહેલાં નાખી દેવાનો ઓળવણ માથે. એને હડવવાનું કહેવામાં આવે. જુઓ મરચું નાખી દીધું, હળદર પણ નાખી દીધી. પછી શું નાખે છે આગળ બતાવીએ. નિમક નાખી દીધું, મીઠું. જો આવી રીતે કંઈક નિમક નાખે. એક ચપટી હાથમાં રાખીને એક ચપટી પાછી નાખે ને એમ રમત કરે છે. ત્રણ બાળવા તેલ નાખ્યું ને. હા હવે શું નાખે જીરું. જીરું નાખે છે. જો આવી રીતે કંઈક જીરું નાખી દીધું. હવે શું બાકી રહ્યું. હજી એક બાકી રહી ગયું એમ કે છે. બાજરાનું ફોદડું બાકી રહી ગયું. જો એ બાજુ નાખ્યું છે. જો તમને બતાવી દો આવી રીતે બનાવી નાખ્યું છે આંધું. હવે પછી પાણી રેડશે. પાણી રેડીને આંધું મસાલો નખાઈ જશે. હવે પાણી રેડી દે હે. પછી મેં કીધું ડાયરેક્ટ ચૂલા પર આવી ગયું પાણી. પાણીમાં કેવું બતાવે જુઓ સરસ મજાનો કલર. હાલો હવે આજનો વિડીયો સરસ. આજનો વિડીયો હાલો રેસીપી બની જાય પછી બતાવીએ શાક કેવું બન્યું કેવું નહીં. ચાલો મિત્રો આપણે શાક બતાવી દઈએ. સરસ મજાનું બનાવેલું. જુઓ રેસીપી આપણી કેવી બની છે. મોઢામાં પાણી થાય એવું શાક બન્યું છે. જુઓ મિત્રો હાલો અમે આગળ જમવા બેસી જઈએ બરાબર. કોમેન્ટમાં કહી દેજો કેવું શાક બન્યું કેવું નહીં. બે ત્રણ માછલીઓ હતું, બે ત્રણ કસલીઓ હતું, બે શેળવા હતા ને બસ એની રેસીપી આપણે બનાવી છે. તમને કેવી લાગી કેવી નહીં કોમેન્ટમાં કહેજો. બરાબર. હાલો હવે આગળ બતાવીએ તમને. હવે અમારા મિતુભાઈ ડિસ્કો કરે છે. જવો બરાબર. સરસ સારો. આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કેવો કોમેન્ટમાં કહેજો બરાબર. બતાય ને. હા ને આવા નવા વિડીયો આગળ તમે જોતા રહેજો. અમે તમારા માટે બનાવી રાખશું. લાઈક ને સબસ્ક્રાઈબ કરજો બરાબર. આજનો વિડીયો સમાપ્ત.